ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર 4 ભૂમિતિના પાયાના ખ્યાલો. એમાં આજે આપણે જોઈશું પાર્ટ 4. આગળના ભાગમાં આપણે શીખી ગયા વક્ર વિશે શીખી ગયા. બરાબર. વક્રના કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે, ખુલ્લો વક્ર, બંધ વક્ર. એના પછી આપણે બહુકોણ વિશે સમજ્યા. બરાબર. પછી વિકર્ણ. બરાબર. અને એના લગતા આપણે આકૃતિઓમાંથી જે પ્રશ્નો આપણને લાસ્ટ સ્વાધ્યાયમાં આપ્યા હતા એ પણ આપણે જોયા. બરાબર. મેં તમને લાસ્ટ ટાઈમ કીધું હતું કે આપણે એક નવો ટૉપિક જોઈશું એ પ્રમાણે. બરાબર. માટે આજે જોઈએ આપણે એક ન્યૂ ટૉપિકમાં જોઈશું ખૂણો. બરાબર. ખૂણો વિશે આપણે થોડીક માહિતી મેળવી લઈએ. ચલો. સામાન્ય ઉદ્ભવ બિંદુમાંથી નીકળતા 2 કિરણો ખૂણો રચે છે. આ સામાન્ય બિંદુ એ ખૂણાનું શિરોબિંદુ છે. બરાબર. સામાન્ય ઉદ્ભવ બિંદુમાંથી નીકળતા 2 કિરણો ખૂણો રચે છે. બરાબર. દાખલા તરીકે કોઈ પણ કિરણ હોય એને સામાન્ય 2 ઉદ્ભવ બિંદુ આપણે અહીંયા તમને બતાવી દઉં એ પ્રમાણે સામાન્ય ઉદ્ભવ બિંદુમાંથી નીકળતા 2 કિરણો ખૂણો રચે છે. બરાબર. આ છે ખૂણો રચે છે. અને આ બિંદુઓ આ સામાન્ય બિંદુ એ ખૂણાનું શિરોબિંદુ છે. દેટ મીન્સ કે બરાબર. આ એનું શું કહેવામાં આવે છે? આ ખૂણો એનું શિરોબિંદુ કહેવામાં આવે છે. ઓકે. પછી ખૂણો રચાતા 2 કિરણોને ખૂણાની ભુજ અથવા બાજુ કહેવામાં આવે છે. ખૂણો રચાતા 2 કિરણોને ખૂણાની ભુજ અથવા તો ખૂણાની બાજુ કહેવામાં આવે છે. હવે આગળ જોઈએ કે ખૂણો ABC. આને આપણે શું વંચાય છે? ખૂણો ABC આવી રીતે વંચાય. બરાબર. કારણ કે અહીંયા આપણને દાખલા તરીકે શબ્દમાં પણ પૂછી શકે કે તમને આવી રીતે આપ્યો હોય કે ખૂણો ABC. હવે એને તમે શબ્દમાં લખો તો તમે આવી રીતે લખી શકો. બરાબર. માટે ખૂણો ABCના બિંદુઓ A, B અને C એ ખૂણા ઉપરના બિંદુઓ છે. ફરીથી કહું છું કે ખૂણો ABCના બિંદુઓ A, B અને C એ ખૂણા ઉપરના બિંદુઓ છે. બરાબર. ખૂણો ABCને ખૂણો B અથવા ખૂણો CB એ પણ કહેવામાં આવે છે. અહીંયા હું તમને બતાવી દઉં એકવાર કે ખૂણો અહીંયા A, B અને C. A, B અને C. બરાબર. અહીંયા ખૂણો રચાય છે આપણો ખૂણો ABC. આને આપણે કઈ રીતે સંકેતમાં લખી શકાય? ખૂણો A, B અને C આવી રીતે લખી શકાય. બરાબર. માટે ખૂણો ABCને ખૂણો B અથવા તો ખૂણો CBA. બરાબર. ખૂણો CBA પણ આપણે લખી શકાય. બરાબર. ખૂણો ABCના બિંદુઓ A, B અને C એ ખૂણા ઉપરના બિંદુઓ છે. પડી ખબર? ચલો આના થોડા આપણે પ્રશ્નો જોઈએ આગળ. સ્વાધ્યાય 4.3. સ્વાધ્યાય 4.3માં તમને અહીંયા આપેલું છે કે બાજુમાં આપેલ આકૃતિ પરથી ખૂણા લખો. બરાબર. સામાન્ય ઉદ્ભવ બિંદુવાળા 2 ભિન્ન કિરણો વડે ખૂણો બને છે. તે ધ્યાનમાં રાખતા બાજુની આકૃતિ નીચે પ્રમાણેના ખૂણા બને છે. બરાબર. ઓકે. ચલો પહેલાં તો આપણે જોઈ લઈએ કે અહીંયા તમને ખાલી એટલું કીધું છે કે તમારે સામાન્ય જે અહીંયા એક આકૃતિ આપી છે તેના પરથી આપણે એના ખૂણા લખવાના છે. જે આપણે ખૂણા વિશે હમણાં સમજ્યા ને એ અહીંયા આકૃતિ પ્રમાણે અહીંયા જુઓ 2 ભિન્ન કિરણોથી જે ખૂણો બને છે તેને ધ્યાનમાં રાખીને આપણે અહીંયા જુઓ રચવાનું છે. 1 મિનિટ. ઓકે. ચલો હવે અહીંયા તમને સૌથી પહેલાં આકૃતિમાં શું દેખાય છે? અહીંયા આપણે ખૂણો A. બરાબર. જુઓ આ અહીંયા ખૂણો A દેખાય છે. તો એને આપણે કઈ રીતે લખી શકીએ કે ખૂણો DAB. શું લખી શકીએ? ખૂણો DAB. પડી ખબર?
બીજો ખૂણો કયો દર્શાવવામાં આવે છે? ખૂણો બી. આ રહ્યો ખૂણો બી. તો એને આપણે કઈ રીતે દર્શાવી શકાય? ખૂણો એ બી સી. બરાબર. આને કયો ખૂણો દર્શાવી શકાય આપણે? ખૂણો એ બી અને સી. ત્રીજો ખૂણો જોઈએ તો ખૂણો સી. તો ખૂણો સી ક્યાં છે? આ રહ્યો. બરાબર. તો એને શું દર્શાવી શકાય આપણે? ખૂણો બી સી અને ડી. બરાબર. ખૂણો બી સી અને ડી. બરાબર. ખૂણો સી. હવે આગળ બીજું કઈ રીતે આપણે અહીંયા દર્શાવી શકીએ? એક મિનિટ. ખૂણો ડી. બરાબર. ખૂણો ડી છે. આ રહ્યો અહીંયા ખૂણો ડી. તો અથવા આપણે એને કઈ રીતે લખી શકાય? જુઓ, ખૂણો સી, અહીંયા તમને બતાવું એ પ્રમાણે, ખૂણો સી ડી અને એ. ખૂણો સી ડી એ આવી રીતે બને છે ખૂણો. બરાબર. માટે ખૂણો ડી તમે આવી રીતે અથવા તો ખૂણો સી ડી એ આવી રીતે પણ તમે એને લખી શકો. બરાબર. એટલે આકૃતિ પરથી આપણને જો ખૂણા લખવાનું કે તો એકદમ સિમ્પલ છે. બરાબર. જેટલા ખૂણા આપણને અંદર દર્શાવ્યા હોય આકૃતિમાં એ પ્રમાણે આપણે બધા જ ખૂણાઓનું અહીંયા વર્ણન કરવાનું. ઓકે. ચલો દાખલા નંબર 2. દાખલા નંબર 2માં આપણને શું આપ્યું છે કે બાજુમાં આપેલી આકૃતિ પરથી માંગેલા બિંદુઓ લખો. બરાબર. અહીંયા આપણને એક આકૃતિ આપી છે એ પરથી આપણને અહીંયા નીચે ક્વેશ્ચન આપેલા છે એ પ્રમાણે એમાં જે બિંદુઓ લખવાના કીધા છે ને એ લખવાના છે. તો પહેલું જોઈએ ખૂણો ડી ઓ ઈ. જુઓ આર બને છે અહીંયા ખૂણો ડી ઓ અને ઈ. બરાબર. એમાં ખૂણો છે ઓ. ખૂણો ડી ઓ ઈનું અંદરનું બિંદુ શોધો. ઓકે. મેં તમને અહીંયા હાઇલાઇટ કર્યો છે ખૂણો ડી ઓ ઈ. બરાબર. હવે એમાં તમને અંદરનો ખૂણો કયો અંદરનું બિંદુ કયું દેખાય છે? આ રહ્યો ખૂણો ડી ઓ ઈ. એના અંદરનો તમને બીજા પોઈન્ટથી બતાવું તો ઓકે. ચલો આ બિંદુ છે આપણું એ. તો અહીંયા જવાબ શું આવશે કે બિંદુ એ ખૂણો ડી ઓ ઈના અંદરનું બિંદુ ગણવામાં આવે છે. પડી ખબર? ઓકે. આપણને ખૂણો પૂછ્યો છે પણ બિંદુ આપણે જે આગળ શીખી ગયા ને કિરણ અને એના વિશે, એના પરથી આપણને કીધું છે કે આ ખૂણાના અંદરનું બિંદુ કયું કહેવાય? તો ખૂણો ડી ઓ ઈનું અંદરનું બિંદુ એ કહેવામાં આવે. ચલો બીજો પ્રશ્ન જોઈએ એ પ્રમાણે. તો કે ખૂણો ઈ ઓ એફ જોઈ લઈએ. ખૂણો ઈ ઓ એફ. ખૂણો ઈ ઓ એફ. બરાબર. ના બહારનું બિંદુ જણાવો. બરાબર. ખૂણો ઈ ઓ એફના બહારનું બિંદુ. તો ચલો અહીંયા તમને બતાવું. ખૂણો ઈ ઓ એફના બહારનું બિંદુ. બરાબર. તો એમાં કયું બિંદુ આવશે? અહીંયા જુઓ, નોટિસ કરો. સી. શું આવશે? બિંદુ સી દેખાય છે? પડી ખબર? આ થયું આ ખૂણાની બહારનું બિંદુ. અને આપણે હમણાં જોયું હતું એ શું હતું? ખૂણાની અંદરનું બિંદુ હતું. બરાબર. પડી ખબર? માટે શું લખવામાં આવશે કે આપણી આપેલ આકૃતિ છે જેમાં બિંદુ સી. બરાબર. બિંદુ સી પછી જુઓ બીજું પણ બિંદુ છે, તમે નોટિસ કર્યું હશે તો આ રહ્યું. જુઓ બિંદુ એ. ઓકે. બિંદુ એ, બિંદુ ડી. જુઓ આ પણ એક બિંદુ છે, બિંદુ ડી. એ બધા છે એ બધા શું છે? ખૂણો ઈ ઓ એફની બહારના ભાગમાં આવેલા બિંદુઓ છે. પડી ખબર? ખૂણાની બહારની ભાગમાં જે પણ બિંદુઓ આવે છે એ આપણે બધા જ લખવાના છે. માટે બિંદુ સી, બિંદુ એ અને બિંદુ ડી એ બધા જ બિંદુઓ ખૂણો ઈ ઓ એફની બહારની ભાગમાં આવેલા બિંદુઓ છે. તમે તમારી રીતે આવી રીતે લખી શકો. પડી ખબર? હવે જુઓ ત્રીજો પ્રશ્ન. શું કીધું છે કે ખૂણો ઈ ઓ એફ. ખૂણો ઈ ઓ એફ પરના બિંદુઓ. ઓકે. ખૂણો ઈ ઓ એફ પરના બિંદુઓ તો તમને બતાવી દઉં.
એમાં શું આવશે? EOF પરના બિંદુઓમાં જુઓ, EO એ કિરણ છે, જુઓ E અને O એક આપણી અહીંયા એક કિરણ છે, બરાબર. તો એના પર કયું બિંદુ આવેલું છે? B. કયું બિંદુ આવેલું છે? B. કિરણ OE પર B બિંદુ આવેલું છે અને તેથી ખૂણો EOF પરના બિંદુઓ આવશે F, O અને B અને હજી એક આવશે E, બરાબર. તો આપણો જવાબ શું આવશે કે ખૂણો EOF પરના બિંદુઓ બિંદુ F, બિંદુ O, બિંદુ B અને બિંદુ E આવશે. પડી ખબર? આ ખૂણો EOF પરના બિંદુઓ છે. આગળ જોઈએ, જુઓ આ પ્રમાણે તમે અહીંયા લખી શકો, બરાબર. બિંદુ A પરના અંદરનો ભાગના બિંદુ અને આ છે બહારની ભાગનો જે આપણે બિંદુ જે શોધ્યો હતા એ, અને આ એની પર આવેલા બિંદુઓ. આપણે આવી રીતે જવાબ લખવાના છે. ઓકે, ચલો આ છે પ્રશ્ન 2ના જવાબો. હવે જોઈએ પ્રશ્ન 3. પ્રશ્ન 3માં તમને આપેલું છે કે નીચેની પરિસ્થિતિ દર્શાવતી બે ખૂણાઓની કાચી આકૃતિ દોરો. આ જે પરિસ્થિતિઓ તમને આપી છે ને એ દર્શાવતી બે ખૂણાઓની કાચી આકૃતિ દોરવાની છે, બરાબર. આપણને ક્વેશ્ચન શું કીધું છે? બે ખૂણાની આકૃતિઓ દોરવાની છે. તો જોઈએ, પહેલો ક્વેશ્ચન આપણને આપ્યો છે કે બંનેમાં એક સામાન્ય બિંદુ હોય તેવી આકૃતિ દર્શાવો, બરાબર. તો જુઓ અહીંયા મેં એક આકૃતિ દોરી છે જેમાં બંનેમાં એક સામાન્ય બિંદુ હોવો જોઈએ. તો જુઓ ખૂણો ABD, ખૂણો ABD, બરાબર, અને ખૂણો DBC, બરાબર. બે ખૂણા રચાય છે ને, ખૂણો ABD અને ખૂણો DBC, બરાબર. એના પરનું એક તમને સામાન્ય બિંદુ અહીંયા કયું જોવા મળે છે? સામાન્ય બિંદુ કયું જોવા મળે છે? અહીંયા જુઓ બિંદુ B. કયું બિંદુ જોવા મળે છે તમને? બિંદુ B. એ તમને એક સામાન્ય જોવા મળે છે. માટે આપણે આવી રીતે લખવાનું કે આ આકૃતિમાં ખૂણો ABD અને ખૂણો DBC નું એક સામાન્ય બિંદુ B છે. પડી ખબર? આગળ જોઈએ એવી રીતે બીજો ક્વેશ્ચન, બે સામાન્ય બિંદુઓ હોય તેવા બે ખૂણાઓ રચો, બરાબર, જેમાં બે સામાન્ય બિંદુ હોવા જોઈએ. તો આપણે જોઈએ એમાં કે જેમાં બે સામાન્ય બિંદુ હોવા જોઈએ તેવા ખૂણા રચવાના છે, બરાબર. તો જુઓ આ આકૃતિમાં તમને ખૂણો PQR દેખાય છે, બરાબર, અને બીજો ખૂણો દેખાય છે ખૂણો QRS. આ બે ખૂણા દેખાય છે, બરાબર, ખૂણો PQR અને ખૂણો QRS, બરાબર. હવે એમાં જુઓ ખૂણો Q અને ખૂણો R, બરાબર. ખૂણો Q અને ખૂણો R એ તમારા અહીંયા સામાન્ય બિંદુઓ થાય છે, બરાબર. એ બંને બિંદુઓ સામાન્ય બિંદુઓ તરીકે ઓળખવામાં અહીંયા આવશે. પડી ખબર? આપણે એવી આકૃતિ દોરી છે જેમાં ખૂણો PQR અને ખૂણો QRSમાં બિંદુ Q અને બિંદુ R એ સામાન્ય બિંદુઓ છે. પડી ખબર? આપણે આકૃતિ જે આપણને પરિસ્થિતિ આપી છે એ પ્રમાણે આપણે અહીંયા આકૃતિ દોરવાની છે અને એના પરથી આપણે એના જવાબ આપવાના છે. આગળનો પ્રશ્ન જોઈએ એ પ્રમાણે, 3 સામાન્ય બિંદુ હોય તેવા બે ખૂણા દોરો. હવે તમને શું લાગે છે કે એ સંભવ બને છે? ના. હવે 3 સામાન્ય બિંદુઓ હોય તેવા ખૂણા, હવે જુઓ બે સામાન્ય બિંદુઓ હોય તેવા ખૂણો તો આપણને બની જાય, પરંતુ 3 સામાન્ય બિંદુઓ હોય તેવા બે ખૂણા કઈ રીતે રચાય? હવે તમે અહીંયા જોયું કે આપણે અહીંયા બે સામાન્ય બિંદુઓ લેવાના છે, તો અહીંયા આપણે Q અને R મળી ગયો, જેમાં બે સામાન્ય બિંદુઓ છે અને જેના બે ખૂણા પણ બને છે, એક આવી રીતે અને એક આવી રીતે, બરાબર. પણ હવે આ કઈ રીતે પોસિબલ બને કે જેમાં 3 સામાન્ય બિંદુઓ પણ હોય અને એમાં તેવા બે ખૂણા રચી શકાય? તો આપણો જવાબ આવશે ના, 3 સામાન્ય બિંદુ હોય તેવા બે ખૂણા રચી શકાય નહીં. પડી ખબર? એવી જ રીતે પ્રશ્ન D,
ચાર સામાન્ય બિંદુ હોય તેવા ખૂણા રચો, તેવા બે ખૂણા રચો. હવે એ પણ પોસિબલ નથી. ચાર ખૂણા તમે કઈ રીતે રચી શકો? એવા ચાર ખૂણા તમારે રચવાના. પણ અહીંયા આપણને પહેલો જ પ્રશ્ન આપણને ક્વેશ્ચનમાં કયો આપ્યો હતો કે તમારે બે જ ખૂણા રચવાના છે. જુઓ અહીંયા આપણને, જુઓ મેં તમને પહેલાં જ કીધું હતું કે અહીંયા બે ખૂણાઓ દર્શાવતી એવી જ આકૃતિ દોરવાની છે, પરંતુ એવા કોઈ આકૃતિ ના બની શકે જેમાં બે ખૂણા હોય અને ચાર સામાન્ય બિંદુ હોય. બરાબર, માટે એ પણ સંભવ નથી. તો ચાર સામાન્ય બિંદુઓ હોય તેવા બે ખૂણા રચી શકાય નહીં. બરાબર, ચાર સામાન્ય બિંદુ હોય તેવા બે ખૂણા રચી શકાય નહીં, તે અસંભવ છે. ઓકે, લાસ્ટ જોઈએ. એક કિરણ સામાન્ય હોય. ઓકે, એક કિરણ સામાન્ય હોય તેવી આકૃતિ આપણે અહીંયા દર્શાવવાની છે. બરાબર, તો જુઓ આ આકૃતિમાં તમને બતાવ્યા પ્રમાણે ખૂણો એ બી અને ડી. ઓકે, ખૂણો એ બી અને ડી અને ખૂણો ડીબીસી, ખૂણો ડીબીસી. બરાબર, માં એક કિરણ તમને અહીંયા દેખાય છે, કિરણ બી અને ડી, કિરણ બી અને ડી. બરાબર, આ છે તમારું કિરણ બી અને ડી. એ સામાન્ય કિરણ છે. પડી ખબર? બે ખૂણામાં જે તમને અહીંયા કિરણ સામાન્ય દેખાય છે, જે કિરણ શું છે? બી અને ડી, એ આપણે કયું કિરણ કહીશું? સામાન્ય કિરણ. પડી ખબર? એ ખૂણામાં એક સામાન્ય કિરણ તમને બતાવવામાં આવે છે જે બી અને ડી છે. પડી ખબર? આવી રીતે આપણે ખૂણા પર દર્શાવવાના, એટલે ખૂણા દર્શાવીને આપણને જો આપ્યા હોય તો આપણે એના નામ લખવાના આવે આકૃતિ પરથી, અથવા તો તમને એવું કહેવામાં આવે કે એવા ખૂણા રચો, એવા ખૂણા પરના જે તમારે રચવાના હોય જોડ પણ રચવાની આવશે. બરાબર, એ હજી વાર છે. એવી જ રીતે જુઓ સામાન્ય કિરણ, સામાન્ય બિંદુઓ શોધવાના આવે. પડી ખબર? તો આપણને જો આ ખૂણાનો જે કોન્સેપ્ટ છે એ ક્લિયર હોય, એક ટોપિક આપણો જો ક્લિયર હોય તો એના પરથી આ જે પણ પ્રશ્નો છે એ બધા પ્રશ્નોના જવાબ આપણને આના પરથી આવડે. અહીંયા આપણો ખૂણાની રચનાવાળો જે ટોપિક છે, ખૂણો રચવો, અને એના પરના જે પ્રશ્નો છે, અહીંયા સ્વાધ્યાય 4.3 પૂરું થાય છે. જેવી રીતે આપણે દરેક પાર્ટમાં આપણે જોયું કે આપણે એક નવો પોઈન્ટ જોઈએ છે. આજે આપણો પોઈન્ટ હતો ખૂણો. એવી જ રીતે આગળના પાર્ટમાં આપણે એક નવો પોઈન્ટ લઈશું.